પ્રભુને જેવી સેવા ગમે છે ને એવી કરવાની હોય છે, આપણને જેવી ગમતી હોય છે એવી નહીં. સેવાનું કર્તવ્ય કોનું છે? પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ. એક સામાન્ય બાળકને જે 10 વર્ષનો હોય, જો એને એક વાક્યમાં કહેવાનું હોય સેવા એટલે શું? જે બધાને માનતો હોય ને વાસ્તવિકમાં કોઈ ના માનતો હોય, કેમ કે એને એકમાં વિશ્વાસ જ ન હોય. બધાને પુણ્યનું ફળ જોઈએ છે પણ પુણ્ય કરવા નથી. જો સેવા તો હું કહું છું, તમે અગર પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છો તો તમારું કર્તવ્ય જ સેવા કરવું છે. આ કાલમાં આપણે પ્રભુની સન્મુખ બને એટલું રહેવું. શ્રી દ્વારિકાધીશ કી જય. એપિસોડ્સ ઓફ ગ્રેસ સિઝન 2 આપનું ફરી સ્વાગત છે. ઘણા દિવસો પછી આપ લોકોના સમક્ષ એક વિડીયો રજૂ થવાનો છે અને એ વિડીયોમાં આપણને માર્ગદર્શન મળવાનું છે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનુગ્રહ કુમારજી મહોદય શ્રી. દંડ પ્રણામ દેજો. નમસ્કાર શાસ્ત્રીજી. નમો નમઃ પ્રભુ. આજનો વિષય લોક ઉપયોગી છે, વૈષ્ણવ ઉપયોગી છે, કારણ કે સેવા સંબંધી ઘણા બધા પ્રશ્નો હોય છે વૈષ્ણવોને. તો આજની યુવા પેઢીને અને વડીલોને બેવને ધ્યાનમાં રાખીને સેવા શું છે એ પ્રતિ આપશ્રીનું માર્ગદર્શન મળે. તો જો સૌથી પહેલા સેવા આપણે જોવા જઈએ, સેવા અને પૂજાને કન્ફ્યુઝ ન કરાય. આપણે એટલે ઘણા બધા અગર આપણે બહાર જતા હોઈએ એક નોર્મલ વર્લ્ડમાં, કોઈ આપણને પૂછે કે તમારી ઉપાસના પદ્ધતિ શું છે, કે તમે પોતાના ઈષ્ટને કે પોતાના ભગવાનને ખુશ કેવી રીતે રાખો છો. તો અલગ અલગ સંપ્રદાયો હોય, પોતપોતાની અલગ અલગ માન્યતા હોય. અમુક લોકો એમ માને, એટલે એમનું સિદ્ધાંત સાચું હોય, એમના હિસાબે સાચું હોય કે પૂજાથી અમે પ્રભુને રીઝવીએ છીએ, કે અમારા જે ઈષ્ટ છે ભગવાન છે એમને ધૂપ કરીને કે દીપ કરીને આદિ જે ષોડશોપચાર પૂજન છે, પંચોપચાર પૂજન છે, પુષ્પ સમર્પીને નૈવેદ્ય સમર્પણ આદિ એમ કરીને અમે અમારી ઉપાસના પદ્ધતિ છે. એમ એ લોકો એવું નથી કે ખોટા છે, એ લોકો સાચા છે એ લોકોના મત હિસાબે. પણ એક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને આપણો મુખ્ય ધર્મ શું છે, સૌથી પહેલાં તો આપણે સમજીએ સેવા એ શું છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ, કે આપણું ધર્મ પ્રભુની સેવા કરવી છે. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં બહુ સુંદર આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો, કે આપણું ધર્મ છે કે આપણે હંમેશા બધી જ ભાવનાથી વ્રજરાજ જે છે એટલે સ્વયં ઠાકોરજી એમની સેવા કરવી જોઈએ. હવે સેવા શું છે, જેમ તમે પૂછ્યું કે પૂજા અને સેવા બંને વચ્ચે થોડોક એવો માઇનર ડિફરન્સ છે કે બીજા બધા સંપ્રદાયમાં પૂજા હોય અને આપણામાં સેવા હોય. બંને વચ્ચે અંતર શું છે કે આપણામાં આપણે પ્રભુને આપણું બાળક માનીને સેવા કરીએ છીએ. એ લોકો જગત પિતા માને છે કે એ જગતના પરિપાલક છે. આપણે બી એમ માનીએ છીએ કે જગતના પરિપાલક છે, પણ એ શ્રી આચાર્ય ચરણની કૃપાથી એક બાળકના ભાવનાથી આપણા ઘરે બી રહે છે. જેમ સંસ્કૃતના મહાકવિ કાલિદાસ છે, એક મર્યાદા માર્ગના પર્સ્પેક્ટિવથી સમજીએ. એ લોકો શું, એ શૈવપંથી હતા, તો એ શું લખે છે કે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર, જે એમનું રઘુવંશમ કાવ્ય છે ને પહેલો શ્લોક છે. વાગર્થાયો સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. તો એ શિવજી અને પાર્વતીજીને જગતના પિતા માને છે, માતા પિતા. માતા છે પિતા છે માતા પિતરૌ. આપણા પુષ્ટિ માર્ગમાં કેટલું સુંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વભાવેન, કે તમે બાળક બી માની શકો, પોતાના પિતા બી માની શકો, પતિ બી માની શકો, કોઈ બી હિસાબે તમે પ્રભુનું ભજન કરી શકો. પણ પછી જે ભાવનાથી તમે પ્રભુનું ભજન કરો છો એ ભાવનાથી જ પ્રભુને સુખ થવું જોઈએ એવી સેવા કરવી જોઈએ. આપણા માર્ગમાં પ્રભુને જેવી સેવા ગમે છે ને એવી કરવાની હોય છે, આપણને જેવી ગમતી હોય છે એવી નહીં. પણ આપણને જેવું મહેસૂસ થાય છે, જેવું ફીલ થાય છે એ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે એવું જ પ્રભુને થતું હશે. શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરવ, કે જેમ આપણને ધારો કે બધી જ વસ્તુમાં તો નહીં, પરંતુ જેમ આપણા દેહને અનુભવ થતો હોય, ધારો કે બહાર ઠંડી હોય, આપણને ઠંડી લાગી રહી છે તો પ્રભુને બી ઠંડી લાગી રહી હશે, એ વિચાર રાખવો જોઈએ. અત્યારે બહુ ભીષણ ગરમી પડે છે, આપણને ગરમી લાગે છે તો પ્રભુને બી ગરમી લાગતી હશે. આપણે ત્યાં પ્રભુને 12 મહિના 365 દિવસ સજાવવામાં નથી આવતા. હું તમને ચોખ્ખું કહું, ઘણા બધા સંપ્રદાયોમાં ખૂબ જરીના, ખૂબ બધા વસ્ત્ર, ખૂબ પ્રભુને ધરાવી દેવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં એ વસ્તુ નથી. બહુ સુંદર આપણે ત્યાં પ્રસંગ આવે છે રાજા માનસિંહનો, કે વ્રજની ગરમી તો ખ્યાલ જ હશે આપને, ખૂબ
ખૂબ ભીષણ ગરમી, એટલી ગરમી કે આપણે ઘરથી બહાર ન નીકળી શકીએ. એવી ગરમીમાં રાજા માનસિંહની ઈચ્છા થઈ કે એકવાર બધા જ મંદિરોમાં મારે બધાના સ્વરૂપ પર જે બિરાજે છે બધાના દર્શન કરવા છે. તો પ્રતિના અલગ અલગ મંદિરોમાં જાય. ક્યાંય બધાને એવું થયું કે મુખ્ય જે અમારા નગરના જે મુખ્ય છે એ આવે છે, રાજાના દરબારી છે, તો એમની સામે આપણે કંઈક સારો દેખાવ કરીએ. તો પ્રભુને બધાએ કોઈ કેટલા બધા આભરણ ધરાવ્યા, કોઈ ઝરીના વસ્ત્ર ધરાવ્યા, ખૂબ ઘણું બધું પ્રભુને ધરાવી દીધું. હવે અલગ અલગ મંદિરોમાં જાય, જ્યાં જાય ત્યાં ગરમીના દિવસો એમાં આવું ઝરી જોવે, એમાં હજી આ આભરણ જોવે, ખૂબ પ્રભુને આમ ભરી દીધા હોય ને બધા એવી રીતે, તો હજી ગરમી લાગે એમને. છેલ્લે ફરીને બધે દર્શન કરીને શ્રીજી બાવાના મંદિરમાં આવ્યા. ત્યાં શું દર્શન કરે છે કે શ્રીજી બાવાએ એક આછી મલમલની પડદની ધારણ કરી છે, કેવલ મોતીના શિંગાર બિરાજે છે, અને ચારે બાજુ જુઓ તો અત્તરના ફુવારા છે, ખસના પંખાની ઝાપટ થાય છે. આટલું સુંદર વાતાવરણ જોઈ કે આટલું સુંદર પ્રભુની સેવા જોઈ બધી જ ગરમી રાજા માનસિંહની શાંત થઈ ગઈ. ત્યારે એમને થયું કે સેવા થતી હોય તો અહીંયા થતી હશે. એ જ ડિફરન્સ છે સેવા અને પૂજામાં. પૂજામાં જેમ એ આપણને ગમતી હોય આપણે એ હિસાબે પ્રભુને નૈવેદ્ય ધરાવીએ કે ધૂપ દીપ આદિ કરીએ, પણ સેવામાં જેમ પ્રભુને ગમતું હોય એ હિસાબે આપણે પ્રભુની સેવા કરતા હોઈએ છીએ. તો જેમ આપણું બાળક છે કે આપણો પતિ છે, આપણા પિતા છે, એમને જે હિસાબે એમની ચોઇસીસ આપણને ખબર હોય, એવી રીતે શ્રી ગુસાઈજી મહાપ્રભુજી આપણને છૂટ આપેલી છે કે તમને એવું લાગે કે જો બહુ સુંદર આજ્ઞા કરે છે કે સેવા કૃતે ગુરો આજ્ઞા બાદરંભ હરિત છે, કે સ્ટાર્ટિંગમાં તમે જેમ જેમ સ્ટાર્ટ કરો સેવા કરવાનું, સૌથી પહેલાં તો જે ગુરુ આજ્ઞા કરે તમારા એ હિસાબે જ સેવા થવી જોઈએ. અને પછી યદી એક તમારી એક સ્થિતિ આવે પછી પ્રભુ સ્વયં પ્રકટ થઈને આજ્ઞા કરે કે મને આવું નહીં આવું જોઈએ, તો પછી પ્રભુની આજ્ઞા માનવી જોઈએ. અને એવું પુષ્ટિ માર્ગમાં જ સંભવ છે કે સ્વયં પ્રભુ પધારીને આજ્ઞા કરે કે મને આ નહીં આરોગવું છે. બાકી બધા માર્ગોમાં દેવતાની મર્યાદા આવી છે, પુષ્ટિ માર્ગમાં મર્યાદા જેવી કોઈ વસ્તુ છે નહીં. એક સામાન્ય બાળકને જે 10 વર્ષનો હોય, જો એને એક વાક્યમાં કહેવાનું હોય સેવા એટલે શું, તો એને કયું એક વાક્ય કહેવું જોઈએ? એક 10 વર્ષનું બાળક હોય એને સમજાવવું હોય તો એ અગર મિત્રની ભાવના સખ્ય ભક્તિ કરતો હોય તો આપણે એમને સમજાવી શકીએ કે તું તારા ફ્રેન્ડને કેવી રીતે રાખે છે, એને જે ગમે એવી રીતે. આપણે નહીં કેટલું સુંદર બાલકૃષ્ણજીને વિઠ્ઠલના શ્રી ગુસાઈજીનો પ્રસંગ આવે છે, ઠોર એકબીજા જોડે ઝઘડો કરીને ખેંચાતાળી રોકતા કરી હતા, બરાબર? તો પછી શ્રી મહાપ્રભુજીએ 2 ઠોર કરાવ્યા ત્યારથી. તો એ અબોધ બાળક હોય 10 વર્ષનું, કંઈ ખબર ન હોય, તો આપણે એને એ કહીને વાળી શકીએ કે એ કહીને પુષ્ટિમાર્ગનું જ્ઞાન આપી શકીએ કે તું તારા ફ્રેન્ડને કેવી રીતે રાખે છો, એને જેમ ગમે એમ કરે છે, થોડુંક તને જેમ ગમે છે એમ કરે છે, એમ કરતાં કરતાં બંનેની બોન્ડિંગ વધી જાય, ફ્રેન્ડશિપમાં એવું હોય. તો પ્રભુ જોડે બી યદી આપણે એવો સંબંધ રાખીએ તો પછી કેમ પ્રભુ પ્રત્યે ભાવના ન વધે, પછી આગળ જઈને દાસ્ય ભક્તિમાં પરિપક્વ થાય. સેવાના સંદર્ભમાં 2 ફ્રેક્શન ઓફ ક્વેશ્ચન્સ આવતા હોય છે, 2 ફાળા હોય છે. પહેલો સેવા કોની કરવી. આજે એક ટ્રેન્ડ છે, ઘણાને 2-3 દેવી દેવતામાં આસક્તિ હોય. બોમ્બેમાં ગણેશજીમાં હોય, ગુજરાતમાં માતાજીમાં હોય, નોર્થમાં કદાચ શિવજી માટેની હશે. તો બધાને કમ્બાઇન્ડ સેવા કે ભક્તિ કરવી હોય છે. તો એના માટે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત શું છે? પહેલો ક્વેશ્ચન છે. હવે જો એક મને ક્લિયર વસ્તુ કેવી છે, ઘણા બધા આજકાલ આપણે પૂછીએ કોઈને, ઘણા કોલેજમાં જતા કોલેજન્સ હોય કે ટીનેજર્સને પૂછીએ, કે હું ટીનેજર્સની બી વાત નથી કરતો, કોઈને બી આપણે પૂછીએ તો ઘણા એમ બોલતા હોય, આપણે પૂછીએ તમે કોને માનો છો, તો કે બધાને માનીએ છીએ. જે બધાને માનતો હોય ને વાસ્તવિકમાં કોઈ ના માનતો હોય, કેમ કે એને એકમાં વિશ્વાસ જ ન હોય. એકમાં વિશ્વાસ રાખવો એ સૌથી મોટી આપણા હિન્દુ સનાતન ધર્મ માત્રની એક વિલક્ષણતા છે, કે જેને આપણે કે યુનિટી ઇન ડાયવર્સિટી, કે આટલા બધા દેવતાઓ છે એ બધા જ બ્રહ્મ સુધી બ્રહ્મ જ છે પોતપોતાની રીતે, પણ એકમાં આસક્તિ હોવી જરૂરી છે. એક બહુ સરસ એક નાનકડી એવી સ્ટોરી છે કે એકવાર આ એક્ઝામ્પલથી સમજીશું તો વધારે આનંદ આવશે, કે એકવાર એક બહુ મોટી ઉંમરના માજી હતા, એ આખા ફેમિલી જોડે એ પિકનિક પર ગયા. પિકનિકમાં એ નદીના કિનારે બેઠા અને કંઈક પાણીમાં રમવા લાગ્યા થોડુંક, તો જોરથી એક પૂર આવ્યો ને એ માજી તણાઈ ગયા. હવે તણાતા થોડીક વારમાં ચિલ્લાવે કે મારો છોકરો છે એ મને બચાવો. તો છોકરો સાંભળે એટલી વારમાં કે મારા પતિ મને બચાવો. છોકરો સાંભળે એટલી વારમાં પતિ પર આવી જાય. પતિ બચાવવા જતો હોય તો કે મારો ભત્રીજો મને બચાવો, પછી કે મારી હોવ મને બચાવો.
એમ કરતાં કરતાં છોકરાને એવું લાગ્યું કે પિતા બચાવશે, પિતાને એવું લાગ્યું કે ભત્રીજો બચાવશે, ભત્રીજાને એવું લાગ્યું વહુ બચાવશે. એમ કરતાં કરતાં કંઈ ના થયું અને પેલા માજી ડૂબી ગયા. એ જ પરિસ્થિતિ આપણી થઈ હતી, આપણે બધે હાથ મારવા જઈએ તો. જ્યાં જે શોભતું હોય, જ્યાં એકની આજ્ઞા હોય, ત્યાં એકને જ ફોલો કરવું જોઈએ. આપણે ત્યાં બહુ સરસ એક કહેવત છે કે મહાપુરુષ ગતિ એન પંથા, કે જે પંથ ઉપર મહાપુરુષો ચાલ્યા છે એની ઉપર યદિ તમે ચાલો તો તમે એ માર્ગને આરામથી તમે પાર કરી શકો છો. બિકોઝ ઇટ ઇઝ ઓલરેડી એક્સપિરિયન્સ્ડ, ધ પાથ ઇઝ ઓલરેડી એક્સપિરિયન્સ્ડ. હવે જે બી તમે આચાર્યો જો આપણા હિન્દુ સનાતન ધર્મના, બધા કોઈ એક ઈષ્ટને લઈને સ્થિર હશે કે મારા ઈષ્ટ આ છે તો આ જ છે. તમે જોશો તો આજે 4 સંપ્રદાય છે મુખ્ય આપણા વૈષ્ણવ ધર્મના, જે છે રામાનુજ, માધવ, નિમ્બાર્ક, વાલ્લભ. જે બી આચાર્ય તમે આપણા પૂર્વમાં જો, બધાના એક ઈષ્ટ પર ધ્યાન એમનું કેન્દ્રિત હોય. જે આપણા શ્રી આચાર્ય ચરણ છે શું આજ્ઞા કરે છે કે સદા સર્વાત્મના સેવ્યો ભગવાન ગોકુલેશ્વરા, કે હંમેશા નિત્ય રૂપે આપણે કેવલ વ્રજેશ્વર એટલે કૃષ્ણની સેવા કરવી જોઈએ. તો હું જેમ કહું છું કે જે એમ કે બધાને માનું છું, ખરેખર કોઈને ન માનતો હોય, કેમ કે એને કોઈ એકમાં વિશ્વાસ જ ન હોય. અને વિશ્વાસ એ તો પહેલું પગથિયું છે કોઈ બી સંપ્રદાયનું. અનલેસ એન્ડ અન્ટિલ યુ ડોન્ટ હેવ ફેથ, એવરીથિંગ ઇઝ યુઝલેસ. કોઈ બીજું કંઈ કરવાનો અર્થ જ નથી જ્યાર સુધી તમને વિશ્વાસ નથી કે મારા ઈષ્ટ છે. તમે ગણપતિમાં વિશ્વાસ હોવો જોઈએ કે ગણપતિજી છે પછી મારું કંઈ નહીં થાય. શૈવ હો તો શિવજીમાં વિશ્વાસ હોવો જોઈએ કે શિવજી છે તો મારું કંઈ નહીં બગાડી શકે બીજું. જ્યારે તમને વિશ્વાસ નથી, તમને શિવજીમાં વિશ્વાસ ના બેસે એટલે તો તમે ગણપતિની પૂજા કરો, ગણપતિજીમાં વિશ્વાસ ના બેસે એટલે તમે લક્ષ્મીજીની પૂજા કરો, લક્ષ્મીજીની પૂજાના તમને ના ગમે કે એનાથી કંઈ થાય નહીં એટલે તમે રામજીની પૂજા કરો. આવું ન હોવું જોઈએ. આપણને બધા જ રિઝલ્ટ તરત જોઈએ છે. આજકાલ બધાને કેવું થઈ ગયું છે કે જે બી પુણ્ય કરો તરત એનું રિઝલ્ટ મળવું જોઈએ. સોચે એવું પાપમાં થાય તો હા, તમે કોઈને કંઈ પાપ કરો બીજી જ સેકન્ડ તમને એનું ફળ મળે તો શું થાય? એ વસ્તુ સમજવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ફની શ્લોક છે એના માટે. પુણ્યસ્ય ફલમ ઇચ્છન્તિ પુણ્યમ ન કરોતિ. બધાને પુણ્યનું ફળ જોઈએ છે પણ પુણ્ય કરવા નથી. પાપનું ફળ કોઈને નથી જોતું પણ પાપ બધાને કરવા છે. સંસ્કૃત બહુ ફની છે આવા બધા શ્લોકો માટે. તો એક કેન્દ્રિત વસ્તુ અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ મી મળી રહ્યો છે કે વલ્લભ સંપ્રદાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પર ધ્યાન કેન્દ્રિત થાય છે, ફોકસ થઈ રહ્યું છે. હવે સેકન્ડ ક્વેશ્ચન એ આવે છે, કોને કરવી જોઈએ? કારણ કે જનરલ ટેન્ડન્સી કેવી છે, અને આઈ થિંક આ પ્રાય બધે જ છે, એવું નથી કે ખાલી મુંબઈમાં છે, ગુજરાતમાં છે, યુએસમાં છે, બધે જ આ એક શું કહેવાય અલાર્મિંગ સ્ટેટ છે કે સેવા ખાલી છે ને રિટાયર્ડ લોકો કરે, જે લોકોએ કામ ધંધે જવાની જરૂરત નથી અથવા તો જેના પાસે બહુ ટાઈમ છે એને સેવા કરવી જોઈએ. તો શું આ પરસેપ્શન સાચો છે, ખોટો છે? સેવાનું કર્તવ્ય કોનું છે? જો સેવા તો હું કહું છું, તમે અગર પુષ્ટિ માર્ગ કે વૈષ્ણવ છો તો તમારું કર્તવ્ય જ સેવા કરવું છે. તમે નાના હો, બચ્ચું હો, મોટા હો કે બહુ વૃદ્ધ હો, કંઈ બી હો, જીવનના હર દિવસ નિત્ય સેવા કરવી જોઈએ. પછી ઓલું જે આપતગત્ય અધિકારી ચોટસ્તે અજસ્તર ક્યારે આપત્તિકાલ આવે તો તમારા વતી કોઈ બીજું કરે તો વાત અલગ છે. પણ એમ જોવા જાઓ તો તમારું કર્તવ્ય છે સદા, જે મહાપ્રભુજી સદા લખે છે, સર્વદા સર્વભાવે એમાં સર્વદા લખે છે. એનો અર્થ શું થાય કે નિત્ય રૂપે સેવા થવી જોઈએ. અને તમે નાના હો મોટા હોય એને તો કોઈ ફરક નથી પડતો. અને એવું બી નથી કે મોટા લોકો જ સેવા કરે. એ તો પ્રાય કેવું છે કે હાઉસહોલ્ડમાં એવું બની ગયું છે કે મોટા લોકો એ લોકો જ સેવા કરે, નાના લોકોને કરવા ન દે. એવું બધું નથી. અને સેવા કરવા માટે તમારે બ્રહ્મ સંબંધનું હોવું આવશ્યક છે. જ્યાર સુધી તમને બ્રહ્મ સંબંધ નહીં હોય તો તમને સેવા કરવાનો અધિકાર મળતો નથી. અને કેમ નથી મળતો? કેમ કે બધા દોષ વચ્ચે આવે છે. બ્રહ્મ સંબંધ એ દોષને ઇરાડિકેટ કરી નાખે છે, દોષને કાઢી નાખે છે. એ સેવામાં બાધા નથી કરતા. જે સિદ્ધાંત રહસ્યમાં શ્લોક છે, સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ નમંતવ્યા કથંચન, કે એ ક્યારે બી સેવામાં બાધા નથી. એવું નથી કે તમારા બધા દોષ હટી જાય છે, દેશના કાલના બધા દોષ હટતા નથી, ખાલી સેવામાં બાધા નથી કરતા. તમને સેવામાં અડચણ નહીં આવે બધી વસ્તુને કારણે, જે શાસ્ત્રના દોષ છે. બાકી કોઈ બી પરિસ્થિતિમાં સેવા થઈ શકે. બ્રહ્મ સંબંધને વધારે વિસ્તારમાં સાંભળવા માટે જેજનો જ એક પોડકાસ્ટ છે અને એ એપિસોડ્સ ઓફ ગ્રેસની યુટ્યુબ ચેનલ પર પણ છે. આપ લોકો બ્રહ્મ સંબંધ વિશે ત્યાં વધારે સાંભળી શકો છો. જે એક બહુ ફંડામેન્ટલ પ્રોબ્લેમ,
ધારો કે કોઈ 18 વર્ષનો છોકરો કે છોકરી કોલેજ જતી હોય કે કોલેજ જતો હોય અને એ લોકો એક સ્ટેન્ડર્ડ રૂટીન કમ્પ્લેન કરતા હોય છે કે મને સેવા કરવાનો ટાઈમ નથી મળતો. આપશ્રી પણ કોલેજ ગયા છો, હું પણ ગયો છું. આપશ્રીએ આ 18 વર્ષના છોકરાને જવાબ દેવાનો હોય તો એને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ? જો એક સિમ્પલ વસ્તુ કહું, ટીનેજર્સ પાસે બહાના તો બહુ છે, પણ એવું નથી કે સેવા ન થઈ શકે. ભલે તમે કમ્પ્લીટ સેવા ન પહોંચી શકો, પણ કંઈક ને કંઈક તો તમે કરી જ શકવાના છો સેવામાં. એવું હોય તો તમે જે બીજા દિવસની સેવા હોય, જેમ કે અત્યારે ઉષ્ણકાલ ચાલે છે તો ચંદનની બળની ઠાકોરજીની નિત્ય આવે, પુષ્પની માળા, એમ તો એ તો 12 મહિના આવતી હોય છે, છોગા છે, આ છે, તે ધરો તો ઠીક, બાકી તમારી ઈચ્છા. પણ જે પુષ્પની માળાજી છે એ તમે એક દિવસ પહેલાં કરીને રાખી શકો, એમાં કંઈ બગડતું નથી. પાનની બીરી હોય એ તમે એક દિવસ પહેલાં બાંધીને રાખી શકો. એવી ઘણી બધી વસ્તુ છે જે તમે એક દિવસ પહેલાં પ્રિપેર કરી શકો અને પછી બીજે દિવસ તમને તરત હાથમાં આવી જાય સેવા કરતાં કરતાં. અને એવું બી નથી કે સેવા ન થાય. હવે હું તમને કહું કે હું જ જ્યારે સ્કૂલમાં હતો, અમારી સ્કૂલ હતી 7:30ની. અમારે ત્યાં શંખનાદ થાય છે જ્યારે શીતકાલના દિવસો હોય ત્યારે 5:45 પોણા 6. તો મને નાઈને ઉઠાડી દેતા દરરોજ 5 વાગે. 5 વાગે સંધ્યા જપાટ કરી અને પછી મંગલભોગ ધરવા જવાનું, ઠાકોરજીને જગાડવાના, મંગલભોગ ધરવાના. મંગલભોગ ધર્યા પછી હું સ્કૂલે જતો હતો. સ્કૂલેથી આવું એટલે રાજભોગનો ક્રમ બધો અનસર થઈ ગયો હોય, સાંજે પાછું ભોગારતી શાઇનમાં લાગી જવાનું. તો એવું કંઈ નથી કે સેવા કરવાનો સમય નથી મળતો. આપણે ઓછો ટાઈમ વેસ્ટ કરીએ તો ચોક્કસ સેવા કરવાનો ટાઈમ મળે. એ 5 વાગે ઉઠવા માટે આપશ્રી કેટલા વાગે પોડતા હતા રાત્રે? હું 5 વાગે ઉઠવા માટે સૂતો તો 10:30 11 વાગે. અને આજની જનરેશન કેટલા વાગે 2 સૂવે છે? 3 લાઈફસ્ટાઈલનો સુધારો કરવો જોઈએ કે ન કરવો 100% જોઈએ? કરવો જોઈએ. આપણે થોડુંક ઘણા છોકરાઓ મેં જોઉં છું કે સાંજે 5 વાગે એટલે એક્ટિવા લઈને નીકળી જાય, આખા રખડે. બોમ્બેમાં ફરતા હોય છે, બીજું કંઈ નથી કરતા. હું સાચું કહું તો એ બધી વસ્તુ આપણે થોડુંક એના પર, હું એમ નથી કહેતો કે ભલે યંગ દેશ છે આ બધું ના કરે એવું બી ના કહી શકીએ, પણ એ આપણે કંટ્રોલ બી કરી શકીએ. આપણે એને એ બધું એક આપણા જીવનમાં ડિસિપ્લિન લાવીએ તો પછી આપણે બધી જ વસ્તુ બેલેન્સ જોડે કરી શકીએ. એવું નથી કે તમે પુષ્ટિ માર્ગ કે વૈષ્ણવ છો તો તમે આ બધું કર્યા રાખો ને સેવા ન કરો, તો પછી તમારો બ્રહ્મસંબંધ લેવાનો કોઈ અર્થ નથી. બ્રહ્મસંબંધ લીધું જ ખોટું હતું, હું કહું છું. એના કરતાં તમે અગર તમારા લાઈફને બેલેન્સ કરો કે હું મારા પ્રભુની નિકટ કેવી રીતે રહું, જીવન બી જીવવાનું છે, જે લૌકિક જીવન છે એ બી જીવવાનું છે, પણ એ લૌકિક જીવનથી અલૌકિક જીવન સુધી કેવી રીતે પહોંચવાનું છે ને, એ મહાપ્રભુ જે માર્ગ બતાવે છે ને એ આપણે બધાએ ફોલો કરવાનું છે. કરંટ લાઈફના કમિટમેન્ટ્સ ઘણા છોકરાઓના બહુ વિચિત્ર હોય છે. જેણે કે સવારે 7 વાગ્યાની કોલેજ હોય, ભાગ્યે જે છોકરાઓ 5 વર્ષે કે ખાલી ઉત્સવોના કદાચ ઠાકોરજીના દર્શન કરતા હોય અને જનરલી ખોટી કંપનીમાં આવી જતા પ્રભુથી વિમુખ થઈ જતા હોય છે. તો આવા છોકરાઓએ જેવી રીતે આપશ્રી પોતાનો એક્ઝામ્પલ આપ્યો કે સ્વયં આપશ્રી સવારે જાગીને સેવાક્રમમાં આગળ પડીને પધારતા હતા ને પિતૃચરણની પણ આજ્ઞા હતી. તો આવા જે યંગસ્ટર્સ જે સવારની પોરમાં કોલેજમાં હોય છે અને એ લોકોના ઠાકોરજીની સેવા સવારના જ ક્રમમાં થઈ જતી હોય છે, ઘણા લોકોને ત્યાં સાંજનો ક્રમ નથી પણ હોતો, આવા યંગસ્ટર વૈષ્ણવોએ શું કરવું જોઈએ? જો મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે આની માટે કે સેવાય આંબા કથાય આંબા, કે અગર તમે પ્રોપર જે આપણે પ્રભુની સેવા ન કરી શકતા હો તો પ્રભુની નામ સેવા બી પ્રભુની સેવા છે. રૂપ નામ વિભેદ એને જગત ક્રીડતી હોય હતા કે પ્રભુનું નામ લેવું બી પ્રભુની એક પ્રકારની સેવા છે. તો અગર તમે જે તનુજા સેવા ના કરી શકતા હોય ત્યારે જે વિદ્યમાન હો તો કે ત્યાં ઉપસ્થિત હોય એવી રીતે ના કરી શકતા હો તો કોલેજથી આવીને 84-252 વાંચન કરો કે શિક્ષાપત્રનું વાંચન કરો, કોઈક એવા ગ્રંથનું વાંચન કરો કે જેના તમે વાંચન કરશો ને કે સત્સંગ કરશો, બધા ભેગા થશો તો તમને એ સેવા કરવાની બી આગળ જઈને ઈચ્છા જાગશે કે ભાવના જાગશે. બાકી ખાલી એમને બેઠા રહેવાથી તો કંઈ નથી થવાનું. અને તમે જેમ કીધું કે જે ખોટી કંપનીમાં આવી જાય છે, મહાપ્રભુજી ચોખ્ખી પોતાના છેલ્લા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેવપ્રતા સર્વદા ભક્ષિષ્યંતિ યુષ્માનતિ મતિર્મમા. શું આજ્ઞા કરે છે કે અગર તમે પ્રભુથી થોડુંક બી યદી તમે બહિર્મુખ થઈ ગયા કે તમે પ્રભુથી દૂર થઈ, બહિર્મુખ એટલે દૂર થઈ જાઓ, પ્રભુથી વિમુખ થઈ જાઓ, થોડાક બી યદી વિમુખ થઈ ગયા તો આજે કાલ છે,
કે જે આ સમય ચાલી રહ્યો છે એ તૈયાર જ બેઠો છે. મહાત્મ્યમાં આવે છે ભાગવતજીના કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, કે કાલ જે છે એક સર્પ છે, એક સાપ જેવું છે, અને આપણે એની સામે એક નાનકડું કોળિયું બનીને બેઠા છે. એ ક્યારે આપણું ધ્યાન પ્રભુમાંથી હટે અને ક્યારે એ સાપ આપણને નીકળી જાય કે આપણને ગળી જાય આપણને ખબર નથી પડતી. તો એક નાનકડો એવો ડિફરન્સ છે જે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રભુથી થોડાક બી અગર બહિર્મુખ થાઓ કે થોડાક બી દૂર થાઓ તો તરત આ કાલના ચક્રમાં ફસાતા તમને વાર નથી લાગતી. તો એ વસ્તુથી બચવા માટે મહાપ્રભુ શું આજ્ઞા કરે છે? લાસ્ટ સેન્ટેન્સ મહાપ્રભુજીનું, સેવ્ય હશે એવા ગોપીશો, કે હંમેશા એ ગોપીશ એટલે કૃષ્ણ, જે ગોપીના ઈશ છે, એમની નિત્ય સેવા એમ કરવી જોઈએ. એ મહાપ્રભુજીની લાસ્ટ સેન્ટેન્સ છે. એમને મહાપ્રભુજી આજ્ઞા નથી કરી, કંઈક ને કંઈક રીઝન રહ્યું હશે. તો કીપિંગ ઇન માઇન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ કાલમાં આપણે પ્રભુની સન્મુખ બને એટલું રહેવું જોઈએ. ભલે નામ સ્વરૂપે તો નામ સ્વરૂપે અને સ્વયં સ્વરૂપ સમયે તો સ્વરૂપની સન્મુખ. કોઈ બી હિસાબે પ્રભુની સન્મુખતા અનિવાર્ય છે. હું એમ નથી કહેતો કે હોવી જોઈએ, એમ કહું છું અનિવાર્ય છે. ઇટ ઇઝ કમ્પલસરી, નોટ ઓપ્શન. આના સિવાય બીજા આજનો એક બહુ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે, વાય સેવા. તો વાય સેવાનો ઉત્તર યંગસ્ટર્સને શું દેવો જોઈએ? સેવા કેમ કરવી જોઈએ? સૌથી પહેલાં તો જેમ મેં કીધું કે તમે અગર સેવાથી ભટકશો કે સેવાથી દૂર જશો તો એક જ વસ્તુ છે જે તમે આ કાલચક્રમાં ફસાઈ જવાનું છો. પાછું ઓલું જે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે, પાછું જન્મ પાછું મરણ. તો એમાંથી નીકળવું હોય કે એ સંસારે ખરે દુસ્તારે કૃપયા ભાઈ ભાઈ મુરારે, આગળનું કમ્પ્લીશન છે કે આ સંસારથી મને પ્રભુ આપ કૃપા કરીને કાઢો. અને બીજી વસ્તુ, આપણા પુષ્ટિ માર્ગમાં સેવા ઇઝ વેરી ઇઝી. તમને કોઈ બી પ્રકારના વેદ મંત્ર છે કે આવું કોઈ યાદ કરવાની કોઈ આવશ્યકતા નથી. જે બી છે બધું પ્રભુની ઈચ્છાથી જે શ્રી આચાર્યચરણે બતાવ્યું છે એમાં ક્યાંય બહુ વેદોક્ત માર્ગ છે આપણો, પણ વેદ શીખવાની તમને જરૂરત નથી સેવા કરવા માટે. બાકી અન્યમાં તમે પૂજા કરવા જાઓ તો તમને વેદના મંત્ર આવડવા જોઈએ, વિપ્રકુલમાં જન્મ હોવું જોઈએ, એટલે બ્રાહ્મણ કુલમાં જન્મ હોવું જોઈએ, ઘણું બધું એ વસ્તુ છે. પુષ્ટિવર્ગમાં આવો કોઈ બેરિકેજ નથી. એટલે આપણામાં કોઈ બી પ્રકારનું વેદ મંત્ર આવડવા જોઈએ એવું કોઈ વિશેષ એવું કોઈ આવશ્યકતા કે એવું કોઈ જરૂરી નથી. કેમ કે જો ભક્ત તો કોઈ બી હોઈ શકે. દેવકીનંદનજી આજ્ઞા કરે છે બાલબોધની ટીકામાં કે ભક્તો તું દેવોસુર મનુષ્યો વા, કે દેવ અસુર મનુષ્ય કોઈ બી ભક્ત હોઈ શકે. એવું જરૂરી નથી કે કોઈ એક પ્રકારનો જ ભક્ત હોય. એ જ્ઞાન માર્ગ એ બધું છે કે તમારું વિપ્રકુલમાં જન્મ હોય, બ્રાહ્મણ તમે બન્યા હો, તમને વેદની દીક્ષા મળે અને પછી તમે એમની પૂજા કરો. પુષ્ટિમાં આવું કંઈ નથી, ઇઝી છે એટલે તમે સેવા કરવી જોઈએ. તમારી પાસે સ્કોપ છે કે તમે એ પૂજા લેવલની બી તમે ઉપાસના કરી શકો એ કેરેક્ટરિસ્ટિક્સ કે ફીચર્સ વગર. ઘણીવાર વૈષ્ણવો, મે બી ગુજરાતીમાં આનો ઓલ્ટરનેટિવ વર્ડ હોઈ શકે છે, ઇન્ટિમિડેટ થઈ જાય છે કે હવેલીમાં આટલી બધી સેવા થાય છે અને અમારાથી કંઈ થતું નથી. તો આવા ડિલેમામાંથી વૈષ્ણવે કેવી રીતે બહાર આવવું જોઈએ? હવે જો એવું નથી કે જેમ બધા સેવા દેખાદેખીમાં ક્યારે સેવા ના થાય કે આવી સેવા કરે છે તો હું આવી સેવા કરું. એક આપણે તો પ્રસંગ બી નથી આવતો કે એક બે પતિ પત્ની રહેતા હતા, તો એ જે પત્ની હતી એને કોઈ બીજા વૈષ્ણવના ઘરે ખૂબ વૈભવ જોયો ઠાકોરજીનો, કે ખૂબ સાહિત્ય સંગીત બધું ઠાકોરજીનું ખૂબ હતું. તો એને તો એવું કે અમે તો સેવા કરતા જ નથી. તેને સેવા કરવાની બંધ કરી દીધી. સેવા કરવાની બંધ કરી તો એના પતિને બહુ ચિંતા થઈ કે આવું કેમ કરે છે. તો એવો કંઈક પ્રસંગ છે કે એ પછી છે ને એક વૃક્ષ પાસે જાય છે. તો વૃક્ષમાં અંદરથી એક યતિ બોલે છે, વૃક્ષની અંદરથી, કે કોઈ એને કહે છે કે વૃક્ષની નીચે જા, તો બહુ ત્યાં એક ખજાનો દાટેલો છે, તો એ ખજાનો કાઢ. ત્યાં જ્યારે પહોંચે છે ત્યારે વૃક્ષમાંથી અવાજ આવે છે. એ બધું ખજાનો કાઢી લે છે ને તો એ ઘરે લઈ જતી હોય ત્યારે વૃક્ષમાંથી અવાજ આવે છે કે હું એમને નહીં લઈ જવા દઉં, તને સામે કંઈ આપવું પડશે. તે કે શું આપું તને? તે કે તું જ્યારે ઘરે સેવા કરે છે ને એ જ્યારે પધરાવે છે તો ખાલી એક ડગલું જ ભરે છે, એનું ફલ મને આપી દે, આ બધું ખજાનું લઈ જતું. તો વૈભવથી પ્રભુનું કોઈ લેનદેન નથી કે અહીંયા આવી સેવા થાય છે અમારાથી એટલી. જે તમારાથી બની આવે, જેટલી તમારાથી સેવા થાય એટલી જ સેવા કરવી જોઈએ. એવું જરૂરી નથી કે તમારા ઘરે જે જોવો બધે જ સાહિત્ય હોય. પ્રભુની જેના પર જેવી કૃપા હોય એને એવું
એવું પ્રભુ વરદાન પ્રદાન કરે, એવું વર પ્રદાન કરે કે એવો આશીર્વાદ આપે ને એ હિસાબે સેવા કરે. અને લાસ્ટલી સેવામાં ઘણો બધો ક્રમ આવે છે. પહેલાં આ કરવી જોઈએ, પછી આ કરવું જોઈએ, પછી આ સેવા કરવી જોઈએ. વૈષ્ણવ એ ક્રમ ક્યાંથી શીખી શકે, કેવી રીતે શીખી શકે, અને એના માટે શું કરવું જોઈએ વૈષ્ણવોએ? હવે જો એક બહુ જ સરસ, તમને અગર વધારે ના ખબર પડતી હોય તો તમારા ગુરુઘરના બાળકોને પૂછી શકો તમે કે કેવી રીતે સેવા, કે પછી કોઈ ભગવતી વૈષ્ણવ હોય જે સેવા કરતા હોય એમને ત્યાં જઈને પૂછી શકો કે સેવાનો ક્રમ કેવી રીતે છે. મંગલા છે, શૃંગાર છે, ગ્વાલ વિશેષાદી તો ઘણી જગ્યાએ નથી થતા. પછી પ્રભુ હવેલીમાં તો ઘી આરોગે છે. પછી રાજભોગ, પછી પલનાનો ક્રમ થાય, રાજભોગનો ક્રમ થાય, પછી રાજભોગ સરે, પછી રાજભોગની આરતી થાય ખંડપાઠ લાગીને, પછી અનોસર થાય, અનોસર પછી ઉત્થાપન થાય, ઉત્થાપન પછી ભોગ આવે, આરતી થાય, સંધ્યા આરતી થાય, પછી શિંગારવાડા થાય, પછી શેન ભોગ આવે, શેન આરતી થાય, પછી પોડી જાય. આવી રીતે એક સિમ્પલ ક્રમ છે. પણ આ સિમ્પલ ક્રમ આટલા જ સંક્ષિપ્ત સમયમાં કવર થાય એ પૂરતું લાગતું નથી. તો હું વૈષ્ણવો વતી જેને વિનંતી કરીશ કે આવતા એપિસોડ્સમાં જો મંગલાથી જે આપશ્રીને રૂચે ત્યાં સુધીનો સેવાક્રમ જો સમજાવી શકે તો વૈષ્ણવોને ઘણો આનંદ થશે. ચોક્કસથી આપણે એવું કરીશું. તો વૈષ્ણવો, આ હતો આજનો સેવાનો એક સંક્ષિપ્ત પરિચય, અને આવતા સેશન્સથી એપિસોડ્સ ઓફ ગ્રેસના એપિસોડ 2થી સેવાનો ક્રમ આગળ વધારીશું. અહીંયા પૂજ્ય જેજેના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીએ અને નેક્સ્ટ વિડીયોની રાહ જોઈએ.